हेलो दोस्तों, जय श्री राम। केम छो बधा? जे लोकोने ऑस्ट्रेलिया 600 विजिटर एक वर्षना लेवा छे, જોઈએ છે, એ પણ લીગલ, અને એની પણ હું તમને ખાતરી આપીશ, અહીંયાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધીની મારી જવાબદારી તમને ત્યાં ઉતારવા સુધીની કોઈ 2 નંબરનું કામ નથી, બધું 1 નંબરનું છે। ઓસ્ટ્રેલિયા પહોંચો ત્યાં સુધીની જવાબદારી મારી, એટલે સમજી લાવો તમે। મારી જોડે 30 થી 40 જેટલા સ્પોન્સર અવેલેબલ છે। જે લોકોને સિંગલ જવું છે અને જે લોકોને કપલમાં જવું છે તો એ લોકો તાત્કાલિક સંપર્ક કરે અમારી ઓફિસનો, બરોબર। અને વિઝિટરમાંથી રેફ્યુજી કેવી રીતના થવાય એનું હું તમને માર્ગદર્શન આપીશ। એનું જે થતું હશે તમારે જોવાનું રહેશે। ઘણા બધા રવે છે, એમાંથી વર્ક પરમિટ 482 કેવી રીતના પોસિબલ છે, અને જ્યારે આ બધા સબ ક્લાસ છે એ તમને તો ખ્યાલ હશે। પ્રોટેક્શન 866 પછી તમારે 482 કેવી રીતના કન્વર્ટ થાય, અને 482 પછી પીઆર પાથવે કેવી રીતના થાય, કેટલું ડ્યુરેશન થશે, હું તમને મને રૂબરૂ મળજો। મારી ઓફિસનો સંપર્ક નીચે સ્ક્રીન ઉપર હશે, અથવા કે તમને ખબર હશે, નંબર બોલું છું 6004742008 આ નંબર છે, એ ઉપર સંપર્ક કરી અને મને રૂબરૂ મળો। લાસ્ટ ડેટ 15 તારીખથી માંડી 30 જુલાઈ પહેલા મને સંપર્ક કરી લેજો, કારણ કે મારી જોડે આ બધા સ્પોન્સર છે એ ફક્ત 15 થી 25 દિવસમાં વિઝા આપી દેશે। વિઝા આવી પણ જશે, એની હું એકદમ 100% ગેરંટી આપું છું, અને બધાને જ ખબર છે મારા કામમાં તો। અને કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર એવી બધી પોસ્ટો કરતા હોય, કોમેન્ટ કરતા હોય છે કે બહુ શું કહેવાય કે આ બધી રીતે અનલીગલ વર્ક ને એવું બધું કંઈ નથી, બધા લીગલ વર્ક છે, લીગલ વે છે। પણ તમે જો બીજી જગ્યાએથી જતા હશો, બેંકોક કે પતાયા, થાઈલેન્ડ કે ઇન્ડોનેશિયા, ફિજી એવા બધા રૂટથી જતા હશો, તો હું તમને એમાં સપોર્ટ નહીં કરું। ક્યાંય કોઈ એજન્ટો ફસાયા હોય, એજન્ટોના કારણે કોઈ માણસો બેંકોકમાં કે ઓસ્ટ્રેલિયા જવા માટે ક્યાંય કોઈ ઇન્ડોનેશિયા, થાઈલેન્ડમાં ફસાયા હોય તો મારો સંપર્ક કરો, હું તમને એમાંથી કાઢીશ તમને। પણ જો હાઈ બજેટ હોય ને એ જ લોકો સંપર્ક કરજો। હાઈ બજેટ હોય, ફરી વન્સ અગેન કહું છું, બરોબર ને, મને રૂબરૂ મળજો। આર્થિક સદ્ધર રીતે હોય ને, જેનું સપનું હોય કે મારે બસ જવું જ છે વિપુલભાઈ, તો હું 100% તમને સપોર્ટ કરીશ। થેન્ક યુ।